નમસ્તે વિદ્યાર્થીઓ. ધોરણ 9 વિષય હિન્દીમાં આપણે 12મી કૃતિ એ રાણી એનો અભ્યાસ કરતા હતા. આપણા લેખિકા મહાદેવી વર્મા એમનું નામ છે અને એનો આપણે એક પરિચય, નાનકડો એવો પરિચય એ આપણે મેળવેલો. ત્યારબાદ જે આખું આપણી કૃતિ છે, પાઠ છે, તેનો એક સારાંશ પણ જોઈ લો. પાઠની શરૂઆત આપણે કરેલી એ ઇન્દોર શહેર છે અને એની અંદર શાનદાર એવા ઘોડાઓની અને તેના સવારોને એક આધિક્ય એટલે કે વધારે પ્રમાણમાં એ જઈ રહ્યા હતા. અને જે અંગ્રેજોના છોકરાઓ હતા એ નાના નાના ટટ્ટુ એટલે કે જે સફેદ ગધેડાઓ છે એની ઉપર સવારી કરી રહ્યા હતા. હવે પહેલાંના સમયમાં એવું હતું કે પહેલાંના સમયમાં જો કોઈ અપરાધી હોય, એ કોઈ ગુનો કરે તો તેને એનું મુંડન કરાવવામાં આવે. એનો આ રીતે સફેદ ગધેડા ઉપર એને ઊંધો બેસાડવામાં આવે અને એને મોઢું એ કાળું કરવામાં આવે અને પછી તેને સમગ્ર એ જે ગામ હોય તેમાં ફેરવીને એને પછી ગામની બહાર કાઢી મૂકવામાં આવે. આવું પહેલાંના સમયમાં કરવામાં આવતું હતું. પણ ધીમે ધીમે પછી એ પરંપરા અને અત્યારે તો પછી એવું જોવા મળતું નથી, કારણ કે હવે તો આપણા દેશમાં એ સંસદ આવી છે. પરંતુ જે જ્યારે આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું ત્યારે એ લોકો આ રીતે જે અંગ્રેજોના છોકરાઓ છે ટટ્ટુ ઉપર બેસીને આમ તેમ ફરતા હતા. હવે એક દિવસ એ આ ત્રણેય એ છોકરાઓને એના પિતાને એક મૌખિક સ્મૃતિપત્ર, અહીંયા તમને અંગ્રેજી શબ્દ મેમોરેન્ડમ એ આપવામાં આવેલો છે, એ એણે આપ્યું કે આપણી પાસે પણ એક ઘોડા તો હોવા જોઈએ, એક ઘોડો અથવા તો ઘોડી છે એ હોવી જોઈએ. અને એ રીતે અન્યાયની થોડી વાત કરીને એ એના બાબૂજી એટલે કે એના પિતા પાસે જાય છે. यदि अन्य बच्चों को घोड़े पर बैठने का अधिकार है तो हमें भी वह अधिकार मिलना चाहिए. હવે બાબુજી એને ઓફર કરે છે અને હસતા હસતા પૂછે છે કે સફેદ તટ્ટુ પર બેઠોગે, એટલે કે સફેદ તટ્ટુ ઉપર તમે બેઠશો? એટલે પેલા ના પાડે છે કે નહીં, અમે સફેદ તટ્ટુ એટલે કે એ તો ગધેડો હોય છે એના ઉપર બેઠશું નહીં, કારણ કે એના ઉપર તો જેને સજા આપવામાં આવી હોય, બરાબર, એ વ્યક્તિ બેસે છે, એટલે એના ઉપર બેસવાની એને ના પાડે છે. પછી બીજા દિવસે એ જે વજસ્ત્ર સ્ત્રોત રામા, એટલે રામા છે એક એવો વ્યક્તિ, અત્યારે આપણે જેને ગૂગલ કહીએ છીએ, તો પહેલાંના સમયમાં એક એવું પાત્ર હતું રામા કે જેણે બધી વાતની ખબર હોય છે. હવે એક ચોકલેટી રંગનો એક નાનકડો ટટ્ટુ એ આંગણાના પશ્ચિમવાળા ભાગમાં બરામદે એટલે કે જે કમ્પાઉન્ડ છે એની અંદર એ બાંધવામાં આવ્યો હતો. ખરેખર બરામદેની અંદર એ ઘોડા બાંધવા માટેની કોઈ વ્યવસ્થા ન હતી, પરંતુ અહીંયા એ ટટ્ટુને એટલે કે એને બાંધવા માટે પાછળ એક દિવાલ પણ કરવામાં આવી. એ દિવાલમાં એક દરવાજો લગાવવામાં આવેલો. એટલું જ નહીં, પરંતુ એ ઘોડી કે ઘોડાને ટટ્ટુને માલિશ કરવા માટે, તેને ખાણીપીણી માટે, તેને રહેવા માટે, તેને ઘુમાવા લઈ જવા માટે એક છુટ્ટન નામક સાઈસ રખા ગઈ. હવે જુઓ, સાઈસ એ શું છે? તો સાઈસ એ એક નોકરનો પ્રકાર છે. હવે નોકર એ ઘણા બધા હોય. રસોઈ કરવા વાળા જે વ્યક્તિ હોય છે, બરાબર, એને મહારાજ કહેવામાં આવે. પછી છૂટક જે પરચુરણ કામ કરનાર વ્યક્તિ એને આપણે બાઈ કહીએ. પછી નાના છોકરાઓને દેખભાળ કરવાવાળીને આપણે આયા કહીએ છીએ. તો એ રીતે જે ઘોડાની દેખભાળ કરવાવાળા જે નોકર હોય તેને સાઈસ કહેવામાં આવે છે. એ સાઈસ પણ છુટ્ટન એનું નામ હતું, એની પણ એ અહીંયા રાખવામાં આવેલો. ત્યાં સુધી આપણે જોયેલું અને હવે એ આપણે આગળ જોવાનું છે. अब तो हम उस छोटे टट्टू से बहुत प्रभावित और आतंकित हुए.
અને હવે તો એ ટટ્ટુથી એ ખૂબ જ પ્રભાવિત થઈ ગયા અને એક આતંકિત એ થઈ ગયા હતા। हमारे तथा हमारे अन्य साथी जीवों के लिए न मकान में कोई परिवर्तन हुआ, न कोई विशेष नौकर रखा गया। હવે તેના માટે અને અન્ય તેના સાથી જીવો માટે કોઈ પણ મકાન રાખવામાં આવ્યું નહીં અને તેની અંદર કાંઈ પણ પરિવર્તન પણ કરવામાં આવ્યું નહીં અને કોઈ નોકર પણ રાખવામાં આવ્યો નહીં। रामा को तो नौकर कहा नहीं जा सकता, बराबर। रामा ने तो ये नौकर कही न शकाय, क्योंकि वह तो डांटने फटकारने के अतिरिक्त हमारे कान भी खींचता था कि ये तो खींचावानुं राखे, પડકારવાનું રાખે અને સાથે સાથે એના કાન પણ ખેંચતો હતો। और हमारी खिड़की तक दरवाजे में परिवर्तित नहीं हो सकी, અને એની खिड़की तक दरवाजे में परिवर्तित नहीं हो सकी, जिससे हम रोजी और निक्की के साथ कूदने के कष्ट से मुक्त हो सकते। बाबूजी से यह सुनकर भी कि वह टट्टू हमारी सवारी के लिए आया है। હવે બાબુજીએ એવું કહ્યું હતું કે ટટ્ટુ એની સવારી માટે લાવવામાં આવ્યો છે। हम सब 4-5 दिन उससे रुष्ट और अप्रसन्न ही घूमते रहे, એટલે કે 4-5 દિવસ સુધી તો એનાથી रुष्ट એટલે કે એનાથી થોડાક દૂર અને આમ નવું કોઈ પણ વ્યક્તિ આવે એટલે કે પ્રસન્નતા થાય। परंतु अंत में उसने हमारी मित्रता प्राप्त ही कर ली, परंतु जेम जेम समय पसार थतो गयो धीमे धीमे एनी जे मित्रता छे बराबर एणे प्राप्त करी लीधी। रामा से उसका नाम पूछने पर ज्ञात हुआ कि उससे ताज रानी कहकर पुकारा जाता है। હવે રામાને પૂછ્યું કે આ ઘોડીનું નામ, તો એ ટટ્ટુ જેને આપણે નામ આપેલું છે એને તાજ રાની બરાબર એમ કહીને એ બધા બોલાવતા હતા, તાજ रानी। ताजमहल का चित्र हमने देखा था और रामा और कल्लू को माँ की सभी कहानियों में रानी के सुख दुख की गाथा सुनते सुनते हम उसके प्रति बड़े सदे हो गए थे। હવે તાજમહેલ છે એના ચિત્રમાં એ જોયું એવું દેખાવામાં આવે છે અને રામા અને કલ્લુ છે એના મમ્મી એને જે વાર્તાઓ કહે છે એની સુખ દુઃખની ગાથામાં પણ એ રાણી એની બહુ ચર્ચા એ આવતી હોય છે કે બડે સદય હો ગઈ થે, કે જે તાજમહેલની અંદર જે રાણી રહે છે બરાબર મુમતાઝ, તેના ઉપરથી એને નામ આપેલું તાજમહેલ जैसे भवन की रानी, बराबर। ताजमहल जेवा भवननी रानी होने पर भी यह वहाँ से कहानी की रानी की तरह निकाल दी गई है। आम छतां पण तेने एक ए वार्तानी अंदर ए राणीने ए महलमांथी काढवामां आवे छे। यह कल्पना करते ही हमारी सारी ईर्ष्या और सारा रोष करुणा से पिघल गया, એટલે કે એની સારી ઈર્ષા અને રોષ હતો એ કરુણાની અંદર पिघड़ी गयो। और हम उस और अधिक आराम देने के उपाय सोचने लगे, અને એને પણ હજી વધારે આરામ દેવા માટેના ઉપાયો એ વિચારવા લાગ્યા। वह इतनी सुंदर थी कि अब तक उसकी छवि आँखों से वसी जैसी थी, એટલે કે અહીંયા એ ઘોડીનું એ વર્ણન કરવામાં આવેલું છે કે એ ઘોડી એટલી સુંદર હતી કે એનો જે છવિ એનો જે ચહેરો છે બરાબર એ આંખથી દૂર થઈ રહ્યો ન હતો। हल्का चॉकलेटी चमकदार रंग जिस पर दृष्टि फिसल जाती थी, એનો હલકો એવો ચોકલેટી રંગ હતો અને તેના ઉપર કોઈ પણ વ્યક્તિની જે દ્રષ્ટિ છે બરાબર એ फिसली जाए। खड़े छोटे कानों के बीच में माथे पर झूलता अयाल का गुच्छा, नाना एवा एना ઊભા કાનો એની વચ્ચે એનું માથું ઉપર ઝૂલતો અયાલનો ગુચ્છો, બડી કાલી સ્વચ્છ और पारदर्शी जैसी आँखें, એની આંખનું વર્ણન કરવામાં આવેલું કાળા રંગની આંખ, સ્વચ્છ અને પારદર્શી જેવી મોટી એની આંખો હતી। લાલ નથુને जिन्हें फूला फूला कर चारों ओर की गंध लेती रहती, बराबर। एનું લાલ કલરનું એના નાકની વાત કરી છે, એને ફૂલાવી ફૂલાવીને એને ચારે બાજુની એ ગંધ લે છે। उजले दांत, एना दांत एक बહુ उजड़ा હતા। लाल भीज की झलक देते हुए गुलाबी
ओठों वाला लंबा मुंह, जो लोहा चबाते रहने पर भी क्षत विक्षत नहीं होता था। बराबर। એના મોઢાનું પછી વાત કરેલું, એના દાંતની પણ વાત કરેલી કે એ લોઢા જેવા લોઢાના ચણા આપણે કહીએ છીએ કે એ ચાવી જાય એવા તો એના હોઠ હતા, ગુલાબી ઓઠોવાળા લંબા મુંહ, ગુલાબી હોઠવાળું એનું લાંબુ એ મુખ હતું। પછી અહીંયા ઊંચાઈની વાત કરી, ઊંચાઈ કે अनुपात से पीठ की चौड़ाई अधिक है। बराबर। એની પીઠ છે એની ઊંચાઈ કરતાં પણ મોટી છે। सुडोल मजबूत पैर, एना सुडोल अने मजबूत एना पग छे। और सघन पूछ, जो मक्खियाँ उड़ाने में क्रम में मोरछल के समान उड़ती गिरती रहती थी। एनु सुडोल अने मजबूत एना पग हता अने पूछड़ी पण ए माखीओने उडाडवा माटे ए आम तेम झूलावती हती। मोरछल के समान उड़ती गिरती रहती थी। उस समय यह सब समझने की बुद्धि नहीं थी, परंतु ए समये ए आ बधु समझवानी कोई बुद्धि न होती। परंतु इतने दीर्घकाल के उपरांत भी स्मृति पट पर वे रेखाएं ऐसे अभराती है। परंतु लांबा समय सुधी एना स्मृतिपट पर ए जे रेखाओ छे, बराबर, ए उभराई आवे छे। जैसे किसी अदृश्य स्याही से लिखे अक्षर अग्नि के ताप से प्रत्यक्ष होने लगते थे। तो आ रीते एणे जे घोड़ी छे एना सौंदर्यનું જેનું નામ એ રાણી છે, જે તાજ રાણી હતું એમાંથી એ રાણી નામ એનું રાખવામાં આવેલું છે। એનું વર્ણન અહીંયા તાજનું જે રાણી છે એનું કરેલું છે। हम बार बार सोचते हैं कि वह कुछ और छोटी क्यों न हुई होती, तो हम रोजी और निक्की के समान उसे भी अपने कमरे में रख लेते। એ પછી એવું વારંવાર વિચારતા હતા કે એ બહુ નાની કેમ નથી। જો નાની હોત તો રોજી અને નિક્કી એની સાથે સાથે એને પણ એ પોતાના રૂમની અંદર પોતાના કમરામાં લઈ લેત। પછીનો પેરેગ્રાફ આપેલો છે, રાની को अपने कमरे में ले जाना संभव नहीं था, કે જે રાની નામની ઘોડી છે એને પોતાના કમરામાં પોતાના રૂમમાં લઈ જવી એ સંભવ ન હતું। अतः अस्तबल बना हुआ बरामदा ही हमारी अराजकता का कार्यालय बना। परंतु अस्तबल बना हुआ बरामदा ही हमारी अराजकता का कार्यालय बना था। तो विद्यार्थी मित्रों, ए आजनो लेक्चर ए आपणे अहींया सुधी राखीए छीए। आनी पछीना लेक्चरमां आपणे आनी आगळनो पाठ छे ए शरू करीशुं। આજનું તમારું હોમવર્ક છે એ જે આપણો પાઠ જ્યાંથી શરૂ થાય છે ત્યારથી લઈને એ અત્યાર સુધી જે આપણે ચલાવેલું તે પાઠ તમારે એક વખત હોમવર્કમાં લખીને મોકલાવવાનો છે। એક એક લાઈન તમારે યાદ રાખવાની છે, કારણ કે તમને કયું વાક્ય કોણ બોલે છે વગેરેમાં પરચુરણામાંથી સવાલ પૂછાય છે। તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ। આની પછીના લેક્ચરમાં મળીશું, ત્યારે આપણે પાઠની આગળ ચર્ચા કરીશું। અને હોમવર્ક એ ભૂલાય નહીં। પાઠ જે શરૂ થાય છે ત્યાંથી લઈને એ આપણે જ્યાં સુધી ચલાવેલું, એટલે કે જે बरामदा घोड़े बांधने के लिए तो बना नहीं था એ જે પેરેગ્રાફ છે ત્યાં સુધીનું તમારે બધું જ એ એક વખત હોમવર્કમાં લખીને મોકલાવવાનું છે।